આપણે બે ખાતરની જ્યારે વાપર્યા બેમાં રીંગણીમાં રિઝલ્ટ બહુ સારું લીધું છે પ્રોટોનનું. જે રીંગણી મારી બાજુમાં બીજા ખેડૂત હતા એને ઊભા છોડ ફૂંકાઈ ગયા હતા. એમાં મેં મારી જવાબદારીને પ્રોટોન ખાતર નખાયું. મેં કીધું પેમેન્ટ ન દે તો કંઈ વાંધો નહીં, તો ત્યારે આ ખાતરનો યુઝ કર. પછી 8 દિવસ પછી અમે એની તપાસ કરી એટલે જે પાન ફૂંકાઈ ગયા હતા એ બધી આખી રીંગણી લીલી થઈ ગઈ અને એમાં રીંગણા શરૂ થઈ ગયા. એ રીતે પાછા બીજા સિંગમાં જેને પાણી લાગી ગયું હતું અને આખી પીળી રેડ થઈ ગઈ હતી એમાં એને બે ખાતરનો યુઝ કરાવી અને એમાં રિઝલ્ટ બહુ સારા મેળવ્યા છે. એવા 5 ખેડૂતને મેં આ બે ખાતરના ટ્રાય આપી અને રિઝલ્ટ લીધા. જય કુમાર ભાઈનો સાથે હું 8-10 વર્ષથી જોડાયો છું. તેમનું કામ હતું પ્રાકૃતિક ખેતી. તો તેમની હારે બધી મિટિંગમાં ગામડે જતા અને બધી એમની હારી ફરતા. એમાં ધીમે ધીમે આ રિવાસા કંપનીની એમની સ્થાપના કરી. તો લોકો બહુ મહેનત કરી રોહિતભાઈ. તો ઘણા લોકો આ પ્રાકૃતિક ખેતીમાં જોડાણા પણ જેવી સફળતા જોઈએ એવી ન મળી. પછી એની આ રિવાસાની સ્થાપના કરી. તો એમાં મતલબ ઝેર મુક્ત ખેતી કરી કે એવી ગ્રોટોન અને ઇલ્ડપ આ બે આવે છે. ગ્રોટોન છે ગ્રોથ, આપણે કોઈ પણ પાકમાં ગ્રોથ માટે એનો ઉપયોગ કરીએ છીએ. અને ઇલ્ડપ છે એ કોઈ પણ પાકમાં આપણે ફાલ આવતો હોય, ફાલ હારામાં બેહાડવો હોય તો ઇલ્ડપ, અને ફળની સાઇઝ મોટી એ ઇલ્ડપ કરે છે. તો આ બંને ખાતરોનું મને રિઝલ્ટ સારું મળ્યું. તો મેં બધા ખેડૂતોને એક ડેમોન્સ્ટ્રેશન આપ્યા કે તમે આ વાપરો. તો જેને 1 કિલો આપ્યા હતા એ 10 દિવસ પછી એનું રિઝલ્ટ જોઈ અને જોઈનિંગ પણ થઈ ગયા. કારણ કે 3 ગ્રોટોન ને 1 ઇલ્ડપ લે એટલે અત્યારે 700 પીવીમાં એ જોઈનિંગ થઈ જાય છે. તો એ રીતે અત્યારે 8 થી 10 ખેડૂતો જોઈનિંગ થઈ ગયા છે. અને આપણે ઝેરમુક્ત ખેતી એના માટે આ ગ્રોટોન અને ઇલ્ડપ ખૂબ જ ઉપયોગી છે. અને આવનારા આપણે એક ગ્રોટોન વાપરી તો એની જગ્યાએ એક ઉડિયા ખાતરની થેલી આપણે સરકારની જે સબસિડી છે એ લેતા બચીએ. તો બધા ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે આ ગ્રોટોન અને ઇલ્ડપનો ઉપયોગ કરી અને આપણી જમીનને બચાવો. જય ગૌ માતા.